સુરતના પુણા વિસ્તારમાં બાળ મજૂરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો। પોલીસે ગત 13 મેના રોજ રેડ કરી કેટલાક બાળકોને મુક્ત કરાવ્યા બાદ વધુ એક મોટો ખુલાસો થયો છે। 9 બાળ મજૂરોને ટેમ્પોમાં કેદ કરી અન્ય સ્થળે લઈ જવાતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બાળકો પાસે રોજના આશરે 17 કલાક સુધી કામ લેવાતું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। આ સમગ્ર મામલે 6 કારખાનેદાર સહિત 27 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે। સુરતના પુણા વિસ્તારમાં બાળ મજૂરીના ગોરખ ધંધાનો પર્દાફાશ થતા હાહાકાર મચી ગયો છે। ગત 13 મેના રોજ પોલીસે વિવિધ કારખાનાઓમાં દરોડા પાડી બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા। જોકે તે જ દિવસે સાંજે સીતારામ સોસાયટીના ઘર નંબર 116માં 9 જેટલા બાળકોને છુપાવી રાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાળકોને ટેમ્પોમાં બેસાડી લઈ જવાતા જોવા મળી રહ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બાળકો પાસેથી રોજના લગભગ 17 કલાક કામ લેવામાં આવતું હતું। મોટા ભાગના કારખાનેદારો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે। તેઓ બાળકોના માતા પિતા અથવા વાલીઓનો સંપર્ક કરી મજૂરીના બહાને સુરત લઈ આવતા હતા। પોલીસે સમગ્ર મામલે 6 કારખાનેદાર સહિત કુલ 27 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે, શું હકીકત હતી અને કઈ રીતના હવે પોલીસે તપાસ હાથ ધરી છે? ગઈકાલે રાજસ્થાન પોલીસના ઉદયપુર જિલ્લા તરફથી એક એએસટીયુના અધિકારીએ પૂણા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો કે અહીંયા ઉદયપુરના વિસ્તારના અમુક બાળકો જે છે બાળ મજદૂરીની અંદર એમ્પ્લોય કરેલા છે, તો એને શોધવા માટે આ ટીમ અહીંયા આવી હતી। આ બાબતની ગંભીરતા લઈને માનનીય સીપી સાહેબ તરફથી પૂણા પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે આ બાબતને બહુ ગંભીરતાથી લેવામાં આવે અને એટલા માટે જ પૂણાની આખી ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધર્યું। એમાં મુક્તિધામ સોસાયટી અને સીતારામ સોસાયટી, આ 2 સોસાયટીઓની અંદરથી અમને ટોટલ 93 બાળકો રિકવર કરવામાં આવ્યા। જ્યારે આ બાળકોની એજ વેરિફિકેશન કરવામાં આવી ત્યારે એમાંથી 86 બાળકો એવા હતા જે માઇનર કેટેગરીના હતા અને બાકીના જે બાળકો મેજર હતા એટલે એમને જવા દીધા। 86 બાળકોની જે રિકવરી થઈ એના આધારે પછી 4 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા જે લોકોને ત્યાં એમ્પ્લોય કરેલા હતા। આ લોકોના વિરુદ્ધમાં બીએનએસ કલમ 146 અને જે એક્ટની કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આગળની જે તપાસ છે હજુ ચાલુ છે। સાહેબ, આ લોકોની એજ કેટલી હતી? શું કહીને ગામથી લાવતા હતા, કયા વિસ્તારમાંથી લાવવામાં આવતા હતા? મોટાભાગના જે બાળકો છે એ મતલબ અંડર 14ના છે મેક્સિમમ, અને સાથે સાથે જે બાળકો છે એમને ત્યાં સાડીની ફોલ્ડિંગ, પેકિંગ આ પ્રકારના કામમાં એમ્પ્લોય કરેલા હતા। બાળકોને મોટાભાગના જે સ્કૂલના ડ્રોપઆઉટ્સ બાળકો છે, ગરીબ પરિવારોથી છે અને જે ઉદયપુરની આજુબાજુ રહેતા હોય એમને ત્યાંથી લાવવામાં આવતા હતા। અહીંયા આ લોકોને એક જ મકાનમાં રાખવામાં આવ્યા હતા, એકદમ સાંકડી જગ્યામાં એ લોકોને રાખવામાં આવ્યા હતા। ત્યાંથી એ લોકોને ક્યાં આવવા જવા માટેની કોઈ સ્કોપ હતી નહીં। આખા દિવસ ઘરમાં જ રહેવાનું, સવારથી સાંજ સુધી સાડીની ફોલ્ડિંગ અને આ કામ કરવાનું। તો આ અમાનવીય પરિસ્થિતિની અંદર આ બાળકો કામ કરતા હતા અને આ જે એક ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે અમે એને રિકવર કરી પામ્યા। કેટલા આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, ધરપકડ કરવામાં આવી છે અને આ ગેંગમાં કોઈ સામેલ છે ખરું? આમાં 4 આરોપીઓની હજુ સુધી જે છે ડિસ્ક્લોઝ થયા છે નામ, અને અમને આશા છે કે હજુ ઓર એમાં બીજા નામો એમાં નીકળશે, કેમ કે સંખ્યા બાળકોની મોટી છે અને ત્યાંથી રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું, અહીંયા ઓર કોઈ માણસ ઠેકેદાર તરીકે અથવા તો ઓર કોઈ વ્યક્તિ જે એમની ત્યાંથી ઘરમાંથી લાવવા માટે એ લોકો કઈ રીતેના લોભ લાલચ આપતા હતા એમના વાલીઓને, આ બધી વસ્તુઓની તપાસ હવે ઓર ગહેન રીતે ચાલુ થશે। સાહેબ, આને બાળ તસ્કરીનો મામલો કહી શકાય? અત્યારની તપાસમાં જે બાળકો છે એ બાળકોના વાલીઓથી સંપર્ક કરવાનું ચાલુ કર્યું છે અમે, અને એ વાલીઓની તરફથી જે વર્જન આવશે એ પ્રમાણે પછી આગળની તપાસ ધરાશે। સાહેબ, લોકોને શું અપીલ કરો કે નાના બાળકોના હાથમાં પેન પેન્સિલ હોવી જોઈએ, એની જગ્યા પર આ રીતની મજૂરી કરાવે છે? આ જે મામલો સામે આવ્યું છે એ બાબતમાં અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ નાના ફાયદા માટે બાળકોના ભવિષ્ય સાથે ક્યારેક ખિલવાડ નહીં કરવો જોઈએ। આ બાળકોની જે વાસ્તવિક જગ્યા છે આ સ્કૂલનું પ્રાંગણ છે, સ્કૂલના નિશાળ છે, જે જગ્યામાં એમને ભણવું જોઈએ, એમનું ભવિષ્ય બનાવવું જોઈએ, આગળ વધવું જોઈએ। અહીંયા પોતાના નાના ફાયદા માટે બાળકોના ને ઓછી મજૂરી આપવી પડે અને એમનાથી કામ લેવું એ ખરેખર
નિંદનીય બાબત તો છે, સાથે સાથે એ ઇલીગલ પણ છે અને કાનૂની રીતે અપરાધ બને છે. આપના મારફતે હું તમામને રિક્વેસ્ટ કરવા માગું છું કે આવી કોઈ પણ બાબત કોઈને ક્યારેક ધ્યાને આવે તો અમારું ધ્યાન દોરવા ખાસ વિનંતી કરું છું, જેનાથી આપણે બાળકોનું ભવિષ્ય બચાવી શકીએ ને એમની સાચી જગ્યા જે સ્કૂલ છે ત્યાં પહોંચાડી શકીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.